માહોલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે પહોંચી ગયા છીએ અમે અમારા કિચનમાં અને આજે કિચનમાં શું બનવાનું છે એ પૂછી લેશું અમારા હોમ મિનિસ્ટરને. પારું અંબા 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 જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવવાનો છો આજે? આજે બનાવવાના છે આપણે લોટિયા ગુંદાનો સંભારો. અચ્છા. ગુંદા હવે સરસ આવવા માંડ્યા છે એટલે બધી ગુંદાની આપણને જે વસ્તુ ગમતી હોય એ આપણે બનાવશું ને ખાશું. સરસ છો, નાના નાના ગુંદા આવવા માંડ્યા છે એટલે સૌથી પહેલાં આપણે આ ગુંદાને છે ને ભાંગીને ઠરિયા કાઢી લઈશું. ધોઈને કોરા કરી લીધા છે. 150 ગ્રામ ગુંદા લીધા છે ને એમાં 3 આ તીખા મરચાં એડ કરશું આપણે. ઓકે. તીખા ગમતા હોય તીખા કરવાના, નકર મોરા ગમતા હોય તો મોરા એડ કરવાના. એનું કારણ છે કે સંભારો છે તમારો એટલે અને ગુંદાઈ છે તમારા. તીખું મોરું ગમતું હોય એ પ્રમાણે મરચાં એડ કરવાના. ભાંગીને આપણે ઠરિયા કાઢી લેશું. હજી સ્ટાર્ટિંગ છે ને એટલે ગુંદા ને કેરી બે કાચું કાચું આવતું હોય એટલે આમાં ચીકાશ સાવ ન હોય ચીકાશ ન હોય એટલે ખાવાની ખૂબ મજા આવે. નાના મોટા બધાને ભાવે આ સંભારો. જેટલો લાભ લેવો હોય એ તમે લઈ શકો છો અત્યારે. મારા બા જેવા શોખીન હોય ને ગુંદાની રાહ જોતા હોય. સાચી વાત છે. ને ખાસ જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો માટે આ એક સરસ વસ્તુ છે. એનું કારણ છે કે આમાં ગુંદા પણ આવશે અને ચણાનો લોટ પણ આવશે. રોટલી હોય ને સંભારો હોય તો બીજી એકેય વસ્તુની જરૂર ન પડે. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, સ્વપ્ન એટલે શું? અરે મિત્રો, સ્વપ્ન એટલે પગથિયા વગરની સીડી અને સંકલ્પ એટલે નિશ્ચિત કરેલા પગથિયા. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ રેસીપીનું નામ છે લોટિયા ગુંદાનો સંભારો. અને આ કેવી રીતે બને છે એ આપણને જણાવશે મારો હોમ મિનિસ્ટર. તો ચાલો શરૂ કરીએ. વાત કરતાં કરતાં આપણા ગુંદા ભંગાઈ ગયા છે, ઠરિયા નીકળી ગયા છે. બધા ગુંદાના ઠળિયા નીકળી ગયા. નીકળી ગયા છે. ચાલો, આ રેડી થઈ ગયા છે આપણા ગુંદા. ગુંદા રેડી થઈ ગયા છે ને. આટલા ગુંદા છે ને એમાં આપણે 1 ચમચી નમક એડ કરી દઈશું એટલે કાળા ન પડે ને ચીકાશ નીકળી જાય. જો કે અત્યારે ઓછી ચીકાશ છે પણ ચીકાશ હોય ને એ નીકળી જાય. આ રીતે ડૂબાડૂબ પાણી એડ કરવાનું છે. આ થોડીક વાર આપણે રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે સંભારા માટે લોટ શેકવાનો છે, શેકી લઈશું. ગેસ ચાલુ થઈ ગયો છે. 1 ચમચી આપણે તેલ લઈ લઈશું ને એમાં અડધી વાટકી આ ચણાનો લોટ લેવાનો છે. ધીમા ગેસે આપણે શેકી લઈશું. ચણાના લોટને શેકાતાની સુગંધ આવતી હોય એ કેને કેને ગમે છે એ કહેજો. કલર ચેન્જ થઈ ગયો છે એટલો લોટ શેકાઈ ગયો છે. હવે ગેસ બંધ કરી દઈશું. ચાલો, આપણો લોટ શેકાઈ ગયો છે. હવે આ મરચાં છે ને એ આવા મોટા પીસ કરવાના છે. બધું કડક કડક છો, મસ્ત અવાજ આવે છે. કડ કડ. તાજે તાજું શાક બધું હોય ને, તાજા ગુંદા, તાજા મરચાં ને પાછા તીખા. આપણા મરચાં સુધારાઈ ગયા છે. હવે આપણે અહીંયા વઘાર કરી લઈશું સંભારાનો. એકદમ ઝડપથી બની જાય. ગરમ ગરમ ખાવાની વધારે મજા આવે. અમને તો તમારા હાથનું હોય ને એટલે ખૂબ મજા આવે. જેટલી આપણી ક્વોન્ટિટી હોય ને એ પ્રમાણે તેલ આવશે આમાં. અત્યારે આપણે 1.5 પાવરું લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. આ છે રાઈ. રાઈ ને જીરું બે અડધી ચમચી નાખ્યા છે. રાઈ જીરું ફૂટી ગયા છે. હવે આવશે આ 1 નાની ચમચી વરિયાળી. આ ખાસ એડ કરવાની, આ સંભારામાં સરસ લાગે છે એટલા માટે. આ છે હિંગ અડધી ચમચી. સૌથી પહેલાં છે ને આપણે આ મરચાં એડ કરી દેવાના છે. હવે આપણે આ ગુંદા પાણીમાંથી કાઢીને આમાં એડ કરી દેવાના. જે સ્લો કરી નાખશું.
તેલમાં સહેજ સાતડી લેવાનું. એ મસ્ત સુગંધ. એકદમ બાબુ તમે દબાટી બોલાવી દીધી તમે. સુગંધ તો એવી સરસ આવે ને એટલે ગુંદાનું સંભારું ખાવાની મજા આવે. ગમે એને ખાવાનું મન થઈ જાય એવી સુગંધ આવી ગઈ. હવે આ સતડાઈ છે ને એમાં જ આપણે 2-3 ચમચી પાણી એડ કરશું. આપણે ક્વોન્ટિટી હોય ને એ પ્રમાણે જોઈને જ કરવાની છે. એમાં આપણે બધા હવે મસાલા એડ કરી દઈશું. આપણે ગુંદામાં નમક ચડાવ્યું હોય એટલે એ પ્રમાણે જોઈને કરવાનું, ખારું ન થઈ જાય ખાસ. લોટના ભાગનું ના આવશે. આ છે અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અને 1 નાની ચમચી ગોળ આવશે, ને આવતું જાતું લીંબુ. સેજ અમસ્તું આ ગળાશ ખટાશ નાખે એટલે સરસ ટેસ્ટ આવે. સરસ બધું મિક્સ થઈ જવા દેવું. આપણા ગુંદાઈ થોડાક સોફ્ટ થઈ જશે આમાં. સેજ કલર ચેન્જ થઈ જશે. આ ઉકળશે ને આમાં તેલ ને પાણીમાં એટલે. હવે એમાં આપણે આ ચણાનો લોટ જે શેકો છે ને એ એડ કરી દેવાનો છે. ગેસ સ્લો જ રાખવાનો છે. સરસ મિક્સ કરી લેવાનું. વોટ ટેમ્પટિંગ. નાના બાળકોને એકવાર આ સંભારો ચખાડશો ને પછી ગુંદા જોશે તો તમારી પાસે માંગીને ખાશે. ગેસ સાવ સ્લો જ રાખવાનો છે. છે ને 3-4 મિનિટ આ રીતે ઢાંકીને આપણે સેટ થવા દેવાનું છે. લોટ ને બધું આપણે જે મરચાં ને ગુંદા છે ને એટલે સરસ થઈ જાય લચકા. 3-4 મિનિટ થઈ ગઈ છે. જો સરસ આ બધું લોટને સેટ થઈ ગયું છે. જાડા તળિયાવાળું વાસણ લેવાનું. ચણાનો લોટ બનાવવું હોય ને એટલા માટે. ઉખડેલો લોટ થી ખાવાની મજા આવે ને ભાઈ. થઈ ગયું લચકા પડતું સરસ. આપણે ગેસ બંધ કરી દઈશું. આપણો આ સંભારો રેડી છે. કાઢી લઈશું. વસ્તુ ગરમા ગરમ ખાવાની વધારે મજા આવે. રેડી છે આપણો ગુંદાનો લોટિયો સંભારો. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. મિત્રો આશા રાખી છે કે લોટિયા ગુંદાના સંભારાની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો તમે આને વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા એ મિત્ર તારું નામ હું શું રાખું? સ્વપ્ન રાખું તો અધૂરું રહેશે, દિલ રાખું તો તૂટી જશે. ચાલ શ્વાસ રાખી દઉં, મૃત્યુ સુધી તો સાથે રહેશે. ના ના, વિશ્વાસ રાખું છું મૃત્યુ પર્યંત પણ તમને યાદ રહેશે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો. મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.